તાપી જિલ્લાની શૈલેન્દ્ર હોસ્પિટલના તબીબ ડોક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ બે યુવતીઓ દ્વારા દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ અરજી મામલો. ડોક્ટરના પત્નીની ફરિયાદ અરજી આપનાર બે યુવતી વિરુદ્ધ વ્યારા પોલીસે ઉચાપતની ફરિયાદ દાખલ કરી. ડોક્ટર શૈલેન્દ્ર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નહીં નોંધાતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો. યુવતીઓ વિરુદ્ધ 3,67,46,748 રૂપિયાની ઉચાપતની ગતરોજ ફરિયાદ નોંધાઈ. સમગ્ર મામલે યુવતીઓ દ્વારા પણ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ અરજી તબીબ વિરુદ્ધ અપાઈ છે, જેમાં હાલ પણ વ્યારા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ થઈ નથી. યુવતીના વકીલ દ્વારા પોલીસ દ્વારા ફરિયાદ નહીં નોંધાતા કોર્ટમાં અરજી કરી. એડવોકેટ નીતિન પ્રધાન, તાપી. તારીખ 29/6/2024 રોજ વ્યારાના ખ્યાતનામ ડૉક્ટર વિરુદ્ધ બે યુવતીઓ દ્વારા અલગ અલગ ફરિયાદ એક છેડતીની અને બળાત્કારની કરવામાં આવેલ છે અને અંદાજિત 8 દિવસ વીતી ગયા બાદ પણ એ યુવતીઓની ફરિયાદ વ્યારા પીઆઈ દ્વારા રજિસ્ટર એફઆઈઆર કરવામાં આવેલ નથી અને તે બાબતે યુવતીઓ દ્વારા મને એડવોકેટ તરીકે રોકીને હાલમાં ગઈકાલે 8/7/2024 રોજ નામદાર વ્યારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ એ એફઆઈઆર નથી નોંધવામાં આવી તે બાબતને લઈને કમ્પ્લેન અને એપ્લિકેશન ફાઇલ કરવામાં આવેલ છે. હવે એમાં ખાસ મહત્ત્વના મુદ્દા એ છે કે લલિતા કુમારી સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે, જે જજમેન્ટ મુજબ ઓફેન્સ ડિસ્ક્લોઝ બિફોર ધ પોલીસ ઓફિસર ડ્યુટી બાઉન્ડ ટુ રજિસ્ટર ધી એફઆઈઆર. જ્યારે ઓફેન્સ ખુલતો હોય તો તેવા સંજોગોમાં તાત્કાલિક એફઆઈઆર જે પોલીસ ઓફિસર હોય તેણે કરવી જોઈએ, પરંતુ તે મુજબની એફઆઈઆર કરેલ નથી અને જેથી લલિતા કુમારીનું જે જજમેન્ટ છે તેનો ખુલ્લેઆમ ભંગ થયેલો દેખાઈ રહ્યો છે. અને આવા ઘણા કિસ્સાઓમાં જ્યારે પોલીસ ઓફિસર્સ આવી મિસચીફ કરતા હોય કે કોઈ શંકાસ્પદ ભૂમિકાઓ ભજવતા હોય તો તેવા સંજોગોમાં લલિતા કુમારની જે જજમેન્ટ છે એનામાં સ્પષ્ટ લખ્યું છે કે જો પોલીસ ઓફિસર જો ડ્યુટી બાઉન્ડ હોય અને ના કરતું હોય તો એની સામે પણ એક્શન લઈ શકાય છે. અને જેથી અત્યારે હાલમાં જે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, ડૉક્ટર સાહેબ ખૂબ જ વગદાર છે અને ઉલટ અહીંયા તાપી પોલીસમાં એક જે ફરિયાદ આ ભોગ બનનારો આપેલ હોવા છતાં જાણે ઉલટી ગંગા બહી રહી હોય તે મુજબની ફરિયાદના સંદર્ભમાં પોલીસ એવી રટણ કરે છે કે અરજી આપી છે અને અરજીના નિવેદનો લેવાય છે, પરંતુ આ કોઈ નિવેદનો લેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને જેથી એક ડૉક્ટર સાહેબને બચાવ કરવા માટે પણ શંકાસ્પદ ભૂમિકા આ હાલના પોલીસ દ્વારા ભજવી રહેલ હોવાનું પણ અમને દેખાઈ રહેલ છે અને જેથી હાલમાં પોલીસ તંત્ર ઉપરથી હાલની જે ભોગ બનનાર છે એને વિશ્વાસ ઉઠી ગયો છે અને એની ઉલટ ડૉક્ટર સાહેબની પત્નીની એફઆઈઆર લેવામાં આવી છે એ પણ ખૂબ શંકાસ્પદ છે. અને ત્યારબાદ પણ આ બહેનો જે છે એમને આજ દિન સુધી એફઆઈઆર નથી કરવામાં આવી, જેથી કોર્ટમાં CRPC 154-156 હેઠળ એપ્લિકેશન ફાઇલ કરેલી છે અને એ એપ્લિકેશનનું આજરોજ હિયરિંગ થઈ ગયેલ છે અને આવતીકાલે બપોર સુધી નામદાર કોર્ટ હુકમ કરશે. અને હાલમાં અમને ન્યાયિક પ્રક્રિયા પર અને ન્યાયતંત્ર પર ખૂબ જ વિશ્વાસ છે અને જેથી જે પણ આવશે એ આઉટકમ આવતીકાલે ખબર પડી શકશે. અને જે જોતાં ભોગ બનનાર જે છે તેમનો પ્રાઇમા ફેસી કેસ છે. ભોગ બનનારને ડૉક્ટર સાહેબ દ્વારા ગંદા મેસેજીસ અને ગંદા વિડીયો પણ મોકલવામાં આવેલ હોવાના લેખિતમાં પુરાવા અમે રજૂ કરેલા છે અને જે જોતાં પણ હાલના તબક્કે ભોગ બનનાર ભોગ બનેલ હોવાનું પણ પ્રાઇમા ફેસી દેખાઈ આવે છે એવું અમારું માનવું છે.